ગુસ્સો છે અને એ જ્વાળામુખી બનીને ફાટી નીકળ્યો છે. ભારતની શાલીનતા, મિત્ર ભાવનાને કમજોરી સમજનારા ભૂલી જતા હોય છે કે જે ભારત મિત્રતા નિભાવી જાણે છે એ જ ભારત દુશ્મનોને જડબાતોડ જવાબ પણ આપે છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે, સંદેશ વિશેષ સાથે. હું છું નુપુર. વાત માલદીવ્સની છે. પ્રવાસીઓની મુલાકાત પર જે દેશની અર્થવ્યવસ્થા ટકેલી છે એ દેશની અર્થવ્યવસ્થામાં ભારતીયોનો કાયમથી ખૂબ મોટો ફાળો રહ્યો છે. પણ આ વાત માલદીવ્સની અહંકારી સરકાર ભૂલી ગઈ, જે વાતની સાબિતી આપે છે ઝેર ઓંકતા માલદીવ્સ સરકારના નેતાઓ. ગુનો કર્યો તો સજા તો મળશે, અને બસ માલદીવ્સને એ સજા મળવાની શરૂ થઈ ગઈ છે. ભલે માફી માંગતું રહે, પણ સજા તો એણે હવે ભોગવવાની જ છે. કારણ કે આજે ભારત માલદીવ્સની નહીં, લક્ષદ્વીપની વાત કરી રહ્યું છે. પ્રાકૃતિક સૌંદર્યનો ખજાનો ભારતમાં, વિદેશને ટક્કર આપતા પર્યટન સ્થળો. થોડા દિવસ તો પસાર કરો રમણીય ભારતમાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસ અગાઉ ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપની મુલાકાત લીધી. ત્યાં તેઓ બીચ પર મોર્નિંગ વોક કરતા જોવા મળ્યા. ત્યાં બીચ પર ખુરશી પર બેસી કુદરતના સૌંદર્યને મન ભરીને માણ્યું, નિહાળ્યું. લક્ષદ્વીપના દરિયામાં લાઈફગાર્ડ પહેરીને સ્નોર્કલિંગની પણ મજા માણી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની મુલાકાતની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યા. આ તસવીરો ઉપર કેપ્શનમાં તેમણે લખ્યું કે એડવેન્ચરના શોખીનોની યાદીમાં લક્ષદ્વીપ હોવું જોઈએ. મારી મુલાકાત દરમિયાન મેં સ્નોર્કલિંગનો પ્રયાસ કર્યો, જે એક અવિસ્મરણીય અનુભવ રહ્યો. વડાપ્રધાન મોદીએ શેર કરેલી આ તસવીરોમાં લક્ષદ્વીપનું બેનમૂન સૌંદર્ય છે. તસવીર સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થઈ. વિદેશી પર્યટન સ્થળોને પણ ટક્કર મારે છે ભારતનું લક્ષદ્વીપ, એવી ચર્ચાઓ સોશિયલ મીડિયામાં થવા લાગી. દેશના લોકો એવું કહેવા લાગ્યા કે હવે ફરવા માટે માલદીવ્સ જવાની જરૂર નથી. આટલો સુંદર દરિયો અને બીચ ભારતમાં હોય તો બીજા દેશમાં શા માટે જવું? માલદીવ્સ આઇલેન્ડના બીચ ભારત સહિત વિશ્વના પ્રવાસીઓને પસંદ આવે છે. સુંદર બીચ, કાચ જેવી પ્રતીતિ કરાવતું દરિયાનું ચોખ્ખું પાણી લોકોને માલદીવ જવા માટે આકર્ષિત કરતું આવ્યું છે. ભારતમાંથી મોટી સંખ્યામાં દર વર્ષે લોકો માલદીવ્સનો પ્રવાસ કરતા હોય છે. પણ માલદીવ્સમાં મોહમ્મદ મુઈઝુની નવી સરકાર આવતા ભારત અને માલદીવ્સના સંબંધોને અસર પડી. ચૂંટણી પહેલા મુઈઝની પાર્ટીના નેતાઓએ ઇન્ડિયા આઉટના બેનરો સાથે નારા લગાવ્યા હતા, અને તે સમયે ભારત વિરોધી અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું. તેવામાં હવે ભારતમાં લક્ષદ્વીપની ચર્ચા સોશિયલ મીડિયામાં થવા લાગી, અને માલદીવ્સના બદલે લક્ષદ્વીપની મુલાકાત લેવી જોઈએ તેવો મત ભારતીયોમાં જોવા મળ્યો. જેના કારણે માલદીવ્સની સરકારના પેટમાં તેલ રેડાયું, અને એ પણ ઉકળતું તેલ. માલદીવ્સ નહીં પણ લક્ષદ્વીપની મુલાકાત લેવી જોઈએ એ ટ્રેન્ડ માલદીવ્સની મોહમ્મદ મુઈઝની સરકારના નેતાઓ જોઈ ન શક્યા, અને ઈર્ષામાં બળીને રાખ થઈને ત્યાંના 3 મંત્રીઓએ સોશિયલ મીડિયા પર ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ઝેર ઓક્યું. મરિયમ શિવના, જે માલદીવમાં યુવા અધિકારીતા, સૂચના અને કલા મંત્રાલયમાં ઉપમંત્રી છે, તેણે વડાપ્રધાન મોદી વિશે આપત્તિજનક અને અપમાનજનક ટિપ્પણી કરી. તેની સાથે જ મલાશા શરીફ, મહેમૂદ માઝદીએ ભારત વિરુદ્ધ વિવાદિત ટિપ્પણી કરી. તો ઝાહિદ રમીઝે એક પોસ્ટ કરીને પૂછ્યું, શું ભારત માલદીવ કરતાં વધુ સારી સુવિધા પર્યટકોને આપી શકે છે? અને આટલું કરતાની સાથે જ આ 3 મંત્રીઓએ તેમનો પગ કુહાડા પર મારી દીધો, અને ત્યારબાદ શરૂ થયો માલદીવ બોયકોટનો ટ્રેન્ડ. દેશ અને દેશના વડાપ્રધાનનું અપમાન સ્વાભાવિક રીતે કોઈ સહન ન કરે, અને સોશિયલ મીડિયા પર રીતસર ઉદ્યોગપતિ, ક્રિકેટરો, ફિલ્મી સિતારાઓ માલદીવ્સનું અપમાન કરનારાઓને વળતો જવાબ આપતા જોવા મળ્યા. અને સાથે સાથે દેશવાસીઓને લક્ષદ્વીપ સહિત અન્ય સ્થળની મુલાકાત લેવાની પણ અપીલ કરી. અભિનેતા અક્ષય કુમારે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી કે માલદીવ્સની જવાબદાર વ્યક્તિઓ ભારતીયો માટે આવી અપમાનજનક ટિપ્પણીઓ કરે એ દુઃખદ છે. નવાઈની વાત એ છે કે તેઓ એ ભારત સામે આવું ઝેર ઓકી રહ્યા છે જેના સૌથી વધુ લોકો ત્યાં ફરવા માટે આવે છે. આમ તો અમે અમારા પાડોશીઓ સાથે સંબંધો સારા રાખવા ઈચ્છતા હોઈએ છીએ, પણ આવા પ્રકારની વિચારધારા શું કામ સહન કરીએ? મેં માલદીવની ઘણીવાર મુલાકાત લીધી છે અને વખાણ પણ કર્યા છે, પણ હવે આત્મસન્માન પહેલા. ચાલો હવે આપણે ભારતમાં આવેલા દ્વીપોની મુલાકાત લઈ ભારતીય પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપીએ.
આ સાથે ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર અને માસ્ટર બ્લાસ્ટર બેટ્સમેન સચિન તેંડુલકરે પણ સિંધ દુર્ગનો એક વિડીયો શેર કર્યો, જ્યાં તેઓ બીચ પર ક્રિકેટ રમવાની મજા માણી રહ્યા હતા. સુંદર દરિયા કિનારા અને નૈસર્ગિક ટાપુઓથી સમૃદ્ધ ભારતની મુલાકાત લેવાની અપીલ સચિન તેંડુલકરે કરી. અભિનેતા સલમાન ખાને પણ પોસ્ટ કરી અને લક્ષદ્વીપના વખાણ કર્યા. પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે પણ સોશિયલ મીડિયા પર આંદમાન નિકોબારના જુદા જુદા દ્વીપના ફોટો શેર કર્યા. સહેવાગે કહ્યું કે ભારતમાં ઘણા એવા સ્થળો છે જે પ્રવાસન સ્થળ તરીકે ઉભરી આવી શકે છે, જો ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવામાં આવે તો. ભારતમાં એક ક્ષમતા છે, આપદાને અવસરમાં બદલવાની આવડત ભારત પાસે છે. અને સાથે જ વિરેન્દ્ર સહેવાગે લોકો પાસે એવા સ્થળો જાણવાનો પ્રયાસ કર્યો જેનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થઈ શકે એમ છે. સહેવાગની પોસ્ટને શેર કરતા મહાનાયક અમિતાભ બચ્ચને પણ કહ્યું, આપણે ભારત છીએ, આપણે આત્મનિર્ભર છીએ, અમારી આત્મનિર્ભરતા પર સવાલ ના ઉઠાવો. જય હિન્દ. અગ્રણી ઉદ્યોગપતિ અદાર પૂનાવાલાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું, આપણી પાસે એવા ઘણા પ્રવાસન સ્થળો છે જેની ખૂબીઓ શબ્દમાં વર્ણવી શકાય એમ નથી. ભારતના એક દ્વીપનો ફોટો શેર કરી તેમણે લોકોને પૂછ્યું, આ ભારતના કયા પ્રવાસી સ્થળની તસવીર છે? અને બસ સોશિયલ મીડિયા પર શરૂ થઈ ગયો માલદીવને બોયકોટ કરવાનો અને લક્ષદ્વીપને એક્સપ્લોર કરવાનો ટ્રેન્ડ. અને માલદીવ્સની સરકારની શાન ઠેકાણે આવી ગઈ. મંત્રીઓના નિવેદનથી માલદીવ સરકારે પોતાના હાથ ખંખેરી નાખ્યા. ભારત વિરુદ્ધ ઝેર ઓકનારા માલદીવ સરકારના 3 મંત્રીઓને તેમના પદ પરથી ફરજ મુક્ત કરી દેવામાં આવ્યા. મરિયમ શ્યુના, માલશા શરીફ, મહેમૂદ માજીને સસ્પેન્ડ કરવામાં આવ્યા. માલદીવ વિદેશ મંત્રાલયે પોતાના મંત્રીઓએ કરેલા નિવેદન પર કહ્યું, માલદીવ સરકાર વિદેશી સરકાર અને કેટલાક શીર્ષ નેતૃત્વવાળા લોકો સામે કરાયેલી અભદ્ર ટિપ્પણીઓથી અવગત છે અને આ ટિપ્પણીઓ વ્યક્તિગત રીતે કરાયેલી છે અને માલદીવ સરકાર આવા નિવેદનોને સમર્થન નથી આપતી. અમારી સરકાર અભિવ્યક્તિની સ્વતંત્રતાના વિરોધમાં નથી, પણ એનો મતલબ એ નથી કે નફરત, નકારાત્મકતા ફેલાય એવી વાણી બોલવામાં આવે અને તેનાથી માલદીવ સરકારના સંબંધો અન્ય દેશ સાથે ખરાબ ન થવા જોઈએ. આ ભારતની તાકાત છે કે જે આંગળી કરે એને જડબા તોડ જવાબ આપવામાં આવે છે. વિવાદિત ટિપ્પણી કરવામાં આવે તો ભારતના લોકોએ માલદીવ્સનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હોશિયારી કરનાર 3 મંત્રીઓને સસ્પેન્ડ કરાવી દીધા અને ભારતના લોકોએ એક્સપ્લોર લક્ષદ્વીપ ટ્રેન્ડ ચલાવ્યું, જેનાથી માલદીવ સરકાર ગભરાઈ ગઈ. માલદીવની મુખ્ય વિપક્ષી પાર્ટીએ પણ સરકારના વલણની આકરી ટીકા કરી અને તેમણે માલદીવની હાલની સરકારને બરખાસ્ત કરવાની માંગ કરી દીધી. માલદીવના વલણના કારણે તેમની સરકારને જ નુકસાન વેઠવાનો વારો આવ્યો. ભારતીયો માલદીવની ટ્રીપ કેન્સલ કરી રહ્યા છે. અગ્રણી ટ્રાવેલ કંપની તરફથી પણ દેશ હિતને ધ્યાનમાં રાખી માલદીવની ટ્રીપ્સ કેન્સલ કરવામાં આવી રહી છે. એક ટ્રાવેલ કંપનીના કો ફાઉન્ડર પ્રકાશ પિટ્ટીએ કહ્યું, હવે અમે અયોધ્યા અને લક્ષદ્વીપને આંતરરાષ્ટ્રીય ટુરિસ્ટ डेस्टिनेशन बनाવીને રહીશું. जैसा कि हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी ने हमें दिखाया है कि हमारे पास में मालदीव से भी बेहतर लोकेशंस है. लक्षद्वीप की जैसी उन्होंने हमें वीडियोस दिखाई, उनके पिक्चर्स दिखाए. हम खुद लक्षद्वीप जा चुके हैं पास्ट में और हम दोबारा लक्षद्वीप जाने वाले हैं और हम बाकी एयरलाइन से भी अनुरोध कर रहे हैं कि वो डायरेक्ट कनेक्टिविटी बनाए लक्षद्वीप की, दिल्ली से, बॉम्बे से, बैंगलोर से. और हमने इस बार ट्रिप पे 5 नए पैकेजेस भी लाइव किए हैं लक्षद्वीप के प्रचार में. प्लस हम अयोध्या का भी काफी प्रचार कर रहे हैं. हम चाहते हैं कि अयोध्या लक्षद्वीप जैसी एक इंटरनेशनल डेस्टिनेशन बन जाए हमारी कंट्री के अंदर, जहां पे बाहर से लोग आए और हमारे देश में टूरिज्म का बढ़ावा हो. બીજી તરફ ભારતના પ્રવાસન મંત્રી જી કિશન રેડ્ડીએ દેશવાસીઓને ભારતીય પ્રવાસન સ્થળ લક્ષદ્વીપની મુલાકાત લેવાની અપીલ કરી. आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी जिम्मेदारी संभालने के बाद इस 9 साल में लक्षद्वीप में बहुत बड़ा इंफ्रास्ट्रक्चर एक्टिविटी हुआ और एम्प्लॉयमेंट, रोजगार का एक्टिविटी बढ़ा है और टूरिज्म का दृष्टिकोण से भी ज्यादा लोग आना शुरू हो गया. स्टार होटल्स के भी प्रयास करें और अभी लक्षद्वीप भारत में एक ऐसा डेस्टिनेशन है, कोई भी भारत के लोग ना न्यूजीलैंड जाने का जरूरत नहीं है, ना स्विट्जरलैंड जाने का जरूरत नहीं है. वो लक्षद्वीप आ सकते तो सब कुछ आप लक्षद्वीप में देखेगा. દર વર્ષે મોટી સંખ્યામાં લાખો પ્રવાસીઓ માલદીવ્સની મુલાકાત લેતા હોય છે, ત્યારે છેલ્લા 5 વર્ષમાં ભારતીયોએ માલદીવની લીધેલી મુલાકાતના આંકડા પર જો નજર કરીએ તો
વર્ષ 2018માં 90,474, 2019માં 1,80,000, 2020માં 63,000, 2021માં 2,91,000, 2022માં 2,41,000 અને વર્ષ 2023માં 13 ડિસેમ્બર સુધી 1,93,000 ભારતીયોએ માલદીવ્સની મુલાકાત લીધી છે. વર્ષ 2021માં આખું વિશ્વ કોરોનાના ભરડામાંથી બહાર આવી રહ્યું હતું. એવામાં ટુરિઝમ વ્યવસાય પર જે દેશ નિર્ભર છે એ માલદીવમાં 3.25 લાખથી વધુ ભારતીયોએ મુલાકાત કરી અને દેશને આર્થિક સદ્ધરતા અપાવવાની દિશામાં મોટો ફાળો આપ્યો. અને આજે એ જ માલદીવ સરકારના નેતાઓ ભારત સામે આંગળી કરવાની હિંમત કરી રહ્યા છે. માલદીવ્સના લોકો પહેલેથી કટ્ટરપંથી હોવાનો આરોપ લાગતો આવ્યો છે અને આ આરોપ અમેરિકા લગાવી ચૂક્યું છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેઝરીના દાવા મુજબ 2014થી 2018 દરમિયાન માલદીવ્સમાં 250 લોકો ISISમાં ભરતી થવા માટે સિરિયા જતા રહ્યા હતા. હાલ માલદીવ્સની ચર્ચા દેશભરમાં ચાલી રહી છે. એવામાં માલદીવ વિશે એક રસપ્રદ ઘટના પણ જાણવા જેવી છે. વાત છે ઓક્ટોબર 2019ની, જ્યારે માલદીવ સરકારે દરિયાની અંદર કેબિનેટ બેઠક યોજી હતી અને દરિયાની અંદર આ મીટિંગ 30 મિનિટ સુધી ચાલી હતી. એ સમયે માલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે દુનિયાની પહેલી અંડરવોટર કેબિનેટ યોજી હતી. આ બેઠકમાં 11 મંત્રીઓ સામેલ થયા હતા. વૈશ્વિક તાપમાનની વિપરીત અસરના કારણે માલદીવ્સ દરિયામાં સમાતું જશે એ મુદ્દા પર આ બેઠક યોજવામાં આવી હતી. આ વિવાદ વચ્ચે આજે એક નામ લોકજીભે ચડ્યું છે અને એ છે લક્ષદ્વીપ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસથી લક્ષદ્વીપની સુંદરતા દેશની સાથે સાથે દુનિયાના લોકોનું પણ ધ્યાન ખેંચી રહી છે. વિદેશના બદલે દેશના જ પ્રવાસન સ્થળોને પ્રાધાન્ય આપવા તરફ લોકો વળ્યા છે અને આ ભાગીરથ પ્રયાસ થકી ભવિષ્યમાં ભારતમાં જ નવી રોજગારીનું સર્જન થશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.